આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી દઈએ સ્વસ્તિકના ફોનમાં. એટલે કે અમે આજે આવ્યા છે પ્રોસેસર સેટ કરવા, તો મને ઈચ્છા થઈ છે બ્લોગ બનાવવાની, તો સ્વસ્તિકના ફોનમાં હું બ્લોગ ચાલુ કરું છું. અત્યારે અમે આવ્યા છે હાલોલથી ગાંધીનગર સ્પેશિયલ પ્રોસેસર સેટ કરવા માટે, જે મારે ને સ્વસ્તિકને સેટ કરવાનું છે, તમને ખબર જ છે. તો આજે હું પછી પેલો NS લાઇટિંગવાળો શૂન્યો અને સ્વસ્તિક, અમે 3 જણા આવ્યા છે અલ્ટિગા લઈને. તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, જે ડીજે તમને દેખાય છે એનું નામ જોગની છે. તો અમે ત્યાં જ પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છે જોગની સાઉન્ડમાં. તો તમને નજીકથી પણ બતાડી દઉં થોડું. લગભગ મેં 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અમે હાલોલથી નીકળી ગયા હતા લગભગ 5 વાગે, એટલે 5 સાડા 5ની વચ્ચે નીકળ્યા હતા અને 8 વાગે એટલે અમે પહોંચી રહ્યા. અને 11 વાગે અમે પ્રોસેસર સેટ કરીને ફ્રી થયા. તો સ્વસ્તિકનો ફોન ફ્રી થયો એવો મેં લીધો અને હવે વ્લોગ બનાવું છું. તો તમે જોઈ શકો છો આ જોગની છે, રાજા જોગની ડીજે સાઉન્ડ, એટલે રાજા જોગની સાઉન્ડ છે. તો પ્રોસેસર સેટ કરી દીધું છે મિત્રો. તો આવી રહ્યો સ્વસ્તિક બંને મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો 11 વાગે. તો મિત્રો વ્લોગ બંધ થઈ ગયો હતો, ફરીથી સ્ટાર્ટ કર્યો. દેખો તમે આ GJ18 જોઈ શકો છો, ગાંધીનગરનું પાર્સિંગ છે આ બાજુ પણ અને આ બાજુ પણ GJ18. તો કન્ફર્મ થઈ ગયું હશે તમને કે અમે GJ18માં છે એમ. તો ફાઇનલી ગાઈસ હવે ગાંધીનગરથી હવે અમે હાલોલ જવા નીકળી ગયા છીએ. તો ચલો હવે હાલોલ જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. ફરીથી હું સોનિયો અને ગોપાલ અમે 3 જણા ગયા હતા ગાંધીનગર. તો ચલો હવે આપણે હાલોલ જઈને મળીએ હવે તમને. તો ફાઇનલી ગાંધીનગરથી અમે ઘરે આવી ગયો છું ને સવારનું કશું ખાધું નહીં, એટલે આપણે આ પડીકું ખાઈએ છીએ આલુ સેવ. તો ચલો થોડી વારમાં વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને બીજું કે સાંજે પ્રોગ્રામ છે, પાવાગઢ જવાના છે, ચાલતા ચાલતા સંઘ જવાનો છે, તો તમને બતાવીએ. ચલો. તો ગાઈસ સાંજના 6 વાગી ગયા છે અને હવે અમે જઈએ છીએ સાઉન્ડ લઈને. પાવાગઢ સંઘ છે એનો પ્રોગ્રામ કરવા માટે. અને પેલી બાજુ ડીઝલ ભરાય છે અને આ બાજુ સકો ઉતરી ગયો છે અને આ બાજુ ડીઝલ ભરાય છે. હો શું અનિલ, જય માતાજી, જય માતાજી. અને આ બાજુ ડીઝલ સાયલેન્ટ હોય અને આઈસરમાં નંખાઈ જવા. આમ છોડ્યો હશો તો
તો ગાઈસ અમારો લોબો જેકેટ બનાવી દીધું. ઠંડી લાગે બરાબર. વરસાદ ચાલુ થવાનો છે કાલે. મોડું બધાય મોડું. બોલ આવું બોલ. વરસાદ ચાલુ થવાની તૈયારી છે હો. હા. ઠંડીનો મોસમ લાગે. પવન બી એવો આવે ઠંડો જેકેટ બનાવી એટલે આ ઓડાનું જેકેટ બનાવી દીધું છે જો. બનાવી દીધી છે. આ ઓડો નાનું કર દો. હા કેવો દેખાને લાવો. અને આ બાજુ અમારી આઈસર બગડી ગઈ છે. કેવું અનિલ? આઈસર તો હવે સંજુભાઈ આવ્યા હતા. ગાઈસ અમારી ગાડી હમણાં ઓલરેડી બગડી ગઈ છે. અમે ઓલરેડી થોડું કામમાં પડ્યા છે. હસમુખ તારું કેવું બાજ? થોડો એન્જિનમાં પ્રોબ્લેમ આવી ગયો છે. ચલો આપણે હાલ જઈશું તો. હાલ ગઈ એકલા બેન યાડો એકલા બેન જવું છે ઓલરેડી. તો ક્યાં મોકલવાના અમને? હેલિકોપ્ટર મંગાવું. બલૂન મંગાવવાનું. આવી ગયા અમારા એક લોકો આવી ગયો તો ખબર? આ અમારા કારીગર આવી ગયા છે આઈસર કમ્પ્લીટ કરવા માટે. વિડીયો ના મળ્યું. રીંકી ચોકડી વાગશે ને મારા ટકે હાલે છે એટલે ગાડીમાં હોય કે. તો ફાઇનલી ગાઈસ અમે લોકેશન પર આવી ગયા હતા. શું કેવું રવિ? ગાડી કેવી લાગે છે? ગારે ચપટાર લાગેલા ફરી બોલ. આપડા પેરા કોમ નહીં લાગે પેલા. પેટ્રોલ કમ નહીં લાગે. તો ફાઇનલી આપણું બોર્ડ ચાનું સાઉન્ડ અને અમે ઘરે આવી ગયા છીએ. પાવાગઢ બાજુ 4 વાગે લાગેલા. હા બહુ ઠંડી લાગે છે ગાઈસ. 12 ચપલ લાગે. તો ગાઈસ તમે મારો લુક જોઈ શકો. તમે કેવો દેખાવું છું ટોપી પે. ટાવડા દેવી લાગે. હું અંદર જેવો દેખાઉં છું ગાઈસ કારણ કે ઠંડીના લીધે. અને ફાઇનલી અમે ગોડાઉન ઓ બાપા ઠોકાયો આવી ગયા છે. અને ઓય હસમુખ ને મોઢો ઉડાડ દો. હે હું આવી જાઉં? ઓકે ચલો ગાઈસ ચલો હવે આ ઓઢો ઉડાડી દઈએ એટલે મશીનો આપણા સેફ રહે હવે. કારણ કે અમારો પ્રોગ્રામ ફાઇનલી પતી ગયો હતો અને આવા શટર બી ખુલી ગયો હતો.